નમસ્કાર દર્શક મિત્રો, નયા ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે। હું છું મંસૂરી શેરબાનુ। વડોદરા શહેરના સમા વિસ્તારની સૈનિક સોસાયટીના મકાનમાં ચોરી કરનારા ઝડપાયા। ગત તારીખ 29 જૂનના રોજ મકાનમાંથી કુલ રૂપિયા 70,000ની ચોરી કરી નાસી છૂટ્યા હતા। સમા પોલીસે તપાસના આધારે 5 પૈકી 2 સિકલીગરોને ઝડપી પાડ્યા હતા। સમા પોલીસે બાપોદ અને વારિસિયામાંથી વર્ણનના આધારે ઝડપી પાડ્યા। જસબીરસિંહ, ધરમસિંહ સિકલીગર અને ગુરમુખસિંહ નેપાળસિંહ સિકલીગર નામના આરોપી છે। શહેરમાં થયેલ અન્ય ઘરફોડ ચોરીનો ભેદ ઉગલાશે તેની આશા। આપી દેજો ફૂટેજ, ઓળખ પરેડ ના કરાવવાની હોય તો અને કરાવવાની હોય તો પછી માસ્ક બાંધી આપવો પડશે ને ફોટા મોટા લેવા હોય તો અગાઉના આપી દેવા। અગાઉના જે ઓલા તમારા ગઈ તારીખ 29/6ના રોજ ફરિયાદી દેવેનભાઈ સેલવાડિયાએ ફરિયાદ લખાવી કે પોતાના સસરા ઉદયપુર ગયા હોય તે દરમિયાન પોતાના સસરાના જે નોકર હતા કમલેશભાઈ વસાવા ત્યાં ફોન કર્યો કે કોઈ પોતાના બંગલોમાં ચોરી કરે છે અને પોતાને રૂમની સ્ટોપર આગળથી મારી દીધેલ છે અને દાઢી અને ટોપીવાળા હોવાની વિગત લખાવેલી, જે બાબતે સમા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી અને આગળની તપાસ કરતાં જે વર્ણન આપેલું હતું તેવા ફોટોગ્રાફ્સ અગાઉ જે પોલીસ સ્ટેશનના હિસ્ટ્રી શીટરના હતા તે બતાવતા તેમાં ઓળખ થઈ છે 2 ચીખલીકરની અને 2 ચીખલીકરને અટક કરવામાં આવેલ છે। હાલે તેની રિમાન્ડ લેવામાં આવેલ છે। એમો ટાઈપ મોસ્ટ ઓફ આ આરોપીઓ છે ચીખલીકર એ ઘરફોડ ચોરીમાં અલગ અલગ સિટીમાં છે, વારસિયામાં છે, બાપોદમાં છે અને રાજકોટ રૂરલમાં પકડાઈ ચૂક્યા છે અને જે ખાલી મકાન છે તેમાં દરવાજા તોડી અને લોકર તોડીને ચોરી કરવાની વિગત સામે આવે છે। 70,000 રોકડા લઈ ગયેલાની વિગત ફરિયાદીએ લખાવેલી છે। પકડાયા કઈ રીતે અને ક્યાંથી પકડાયા મેં પોલીસે જ્યારે જે નજરે જોનાર સાક્ષી છે તેને આલ્બમ બતાવવામાં આવ્યો ત્યારે તેને ઓળખી ગયેલા અને ત્યારબાદ તેને બાપોદની જે રહેણાંક વિસ્તાર છે ત્યાંથી તેને પોલીસે તાત્કાલિક ઉઠાવી લીધેલા છે। ગેરકાયદેસર રીતે અટકાયત કરી છે, એમને કેવી રીતનું આખું ષડયંત્ર કર્યું? હા, આ લોકોને જ્યારે જે નોકર છે કમલેશભાઈ વસાવા પોતાને અવાજ આવ્યો કે કંઈ તોડફોડ થાય છે એટલે જેવા બહાર નીકળ્યા એટલે એને તરત અંદર જે પોતાની સ્ટોપર હતી જે નોકર રૂમમાં રહેતા હતા ત્યાં સ્ટોપમાં મારી દીધેલી અને તેનો મોબાઈલ લઈ અને એનું સિમ કાર્ડ કાઢી નાખેલું એટલે કોઈને જાણ ન કરીને તાત્કાલિક પછી આ લોકો નાસી ગયેલા હતા। આ લોકો કુલ કેટલા લોકો હતા? હજુ પકડવાના કેટલા બાકી છે? ફરિયાદીની વિગત મુજબ 5 આરોપીઓ હોવાની વિગત જાણવા મળે છે, જે સીસીટીવીમાં પણ ફલિત થાય છે અને 2 આરોપીઓ હાલ પકડાયેલા છે અને બંને આરોપીને આજે રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવશે। આગળના 3 બીજા આરોપી છે તેની ઓળખ થવા અને પકડવા પણ બાકી છે। વધુ પડતા જ્યારે આ ચોરીના બનાવ બનતા હોય છે ત્યારે સિકલીગર જ પકડાતા હોય છે, લોકોને શું મેસેજ આપવા માંગો છો? કારણ કે અમુક લોકો ફરિયાદ નથી કરતા, તેને લઈને ખુલ્લો દોર પણ મળતો હોય છે। આ જ ગુનાની વાત કરી તો જે નજરે જોનાર છે, જે નોકરને જાણ થઈ એટલે તાત્કાલિક જાણ કરી અને પોલીસના ગિરફમાં આવ્યા છે। તો આ રીતે ક્યારેય પણ જાય તો આજુબાજુના પડોશના અથવા તો નોકરને આ બાબતથી વાકેફ કરે અને બને ત્યાં સુધી પોતાના જ્યાં સોસાયટી છે ત્યાં સીસીટીવી કેમેરા લગાડે તો પોલીસને તાત્કાલિક આરોપી મળી શકે એવી પૂરી સંભાવના છે। સર, જે આ લોકોની ગેંગ જ હોય છે, અટકાયત તો કરી છે, કોઈ બીજી ચોરીની કબૂલાત કરી? હાલ ઇન્ટ્રોગેશન આરોપીઓનું શરૂ છે, વિશેષ કાંઈ જાણવા મળશે તો આપ લોકોને જાણ કરવામાં આવશે। ओके। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें